બગીચામાં બાળકોને રમવા લઈ જતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। બગીચાની લપસણીમાં પડેલ તિરાડમાં બાળકની આંગળી આવી જતા કપાઈ ગઈ હતી। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ તહુરા ગાર્ડનમાં રમવા ગયેલ બાળક સાથે દુર્ઘટના ઘટતા દોડધામ મચી જવા પામી હતી। ગાર્ડનમાં રહેલ લપસણીની તિરાડમાં 3 વર્ષના બાળકની આંગળી ફસાઈ ગયા બાદ કપાઈને છૂટી પડી ગઈ હતી। જો કે ઈજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યાં ફરજ પર હાજર રહેલા તબીબો દ્વારા પગની આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું। જો કે તે ફરી જોડી ન શકાતા બાળકને કાયમ માટે ખોડ ખાપણ રહી જવા પામી હતી। આમ મનપાની બેદરકારીને કારણે 3 વર્ષીય બાળકે પગની આંગળી કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો હતો। બનાવ અંગેની જાણ થતાં જ કોર્પોરેશન પણ સાબદું થયું અને તાત્કાલિક અસરથી ખખડી ગયેલ સ્લાઇડરને હટાવી લીધી। આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પ્રશાસનની તો બેદરકારી તમે અત્યારની વાત નથી, વર્ષોથી આ બધું જોતા જ આવ્યા છે। હારની લેબનું જોઈ લો તમે, તો પણ આ પ્રશાસન જાગી નથી રહ્યું। હવે આના સામે કરવું શું? આ તો વારંવાર થતું જ રહે છે। આ પહેલી વારની કોઈ ઘટના છે નહીં, વારે વાર આવું થાય છે, પણ પ્રશાસન આપણું જાગી જ નથી રહ્યું। એટલે પ્રશાસન સામે કાર્યવાહી કરવી જ જોઈએ, ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ। કેમ કે આજે અમારું બાળક છે, કાલે બીજા કોઈનું બાળક હોય। ને તહુરા ગાર્ડનમાં ઇન્સ્ટોલેશન કેટલા બધા ઓછા છે કે બાળકો લાઈનો લગાવીને ઊભા રહે છે, છતાં પણ એમને આવું કરવું પડે છે। તો પણ આ ચેક કરવાની એમની ફરજ બને છે, તો પણ આ ચેક નથી કરી। હવે આપણે નોર્મલી આપણે જતા હોય તો આપણને ખ્યાલ ના હોય કે આવું જોઈએ, કેમ કે બધું કમ્પ્લીટ જ હોય છે। હવે આ બધું ધ્યાન નોર્મલ માણસને ના હોય, પણ જે એમના પ્રશાસનવાળા છે એમને તો ખ્યાલ જ હોવો જોઈએ। એમને ચેક કરવું જોઈએ વારંવાર એને। બગીચામાં બાળકોને રમવા લઈ જતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। બગીચાની લપસણીમાં પડેલ તિરાડમાં બાળકની આંગળી આવી જતા કપાઈ ગઈ હતી। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ તહુરા ગાર્ડનમાં રમવા ગયેલ બાળક સાથે દુર્ઘટના ઘટતા દોડધામ મચી જવા પામી હતી। ગાર્ડનમાં રહેલ લપસણીની તિરાડમાં 3 વર્ષના બાળકની આંગળી ફસાઈ ગયા બાદ કપાઈને છૂટી પડી ગઈ હતી। જો કે ઈજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યાં ફરજ પર હાજર રહેલા તબીબો દ્વારા પગની આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું। જો કે તે ફરી જોડી ન શકાતા બાળકને કાયમ માટે ખોડ ખાપણ રહી જવા પામી હતી। આમ મનપાની બેદરકારીને કારણે 3 વર્ષીય બાળકે પગની આંગળી કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો હતો। બનાવ અંગેની જાણ થતાં જ કોર્પોરેશન પણ સાબદું થયું અને તાત્કાલિક અસરથી ખખડી ગયેલ સ્લાઇડરને હટાવી લીધી। આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પ્રશાસનની તો બેદરકારી તમે અત્યારની વાત નથી, વર્ષોથી આ બધું જોતા જ આવ્યા છે। હારની લેબનું જોઈ લો તમે, તો પણ આ પ્રશાસન જાગી નથી રહ્યું। હવે આના સામે કરવું શું? આ તો વારંવાર થતું જ રહે છે। આ પહેલી વારની કોઈ ઘટના છે નહીં, વારે વાર આવું થાય છે, પણ પ્રશાસન આપણું જાગી જ નથી રહ્યું। એટલે પ્રશાસન સામે કાર્યવાહી કરવી જ જોઈએ, ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ। કેમ કે આજે અમારું બાળક છે, કાલે બીજા કોઈનું બાળક હોય। ને તહુરા ગાર્ડનમાં ઇન્સ્ટોલેશન કેટલા બધા ઓછા છે કે બાળકો લાઈનો લગાવીને ઊભા રહે છે, છતાં પણ એમને આવું કરવું પડે છે। તો પણ આ ચેક કરવાની એમની ફરજ બને છે, તો પણ આ ચેક નથી કરી। હવે આપણે નોર્મલી આપણે જતા હોય તો આપણને ખ્યાલ ના હોય કે આવું જોઈએ, કેમ કે બધું કમ્પ્લીટ જ હોય છે। હવે આ બધું ધ્યાન નોર્મલ માણસને ના હોય, પણ જે એમના પ્રશાસનવાળા છે એમને તો ખ્યાલ જ હોવો જોઈએ। એમને ચેક કરવું જોઈએ વારંવાર એને।